આશરે મોરબી જે ઝુલતા પુલ દુર્ઘટના બની અને એમાં જે પોલીસ તપાસ થઈ અને એમાં ત્યારે સીટની રચના થઈ ત્યારબાદ તમામ આરોપીઓ જયસુખભાઈ પટેલ સહિત બધા આરોપીઓએ મોરબી કોર્ટની અંદર પોતપોતાના વકીલ મારફત નામદાર મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મહિડા સાહેબની કોર્ટમાંની અંદર પોતે આ કેસની અંદર કોઈ ગુનો કરેલ ન હોય, આ ગુનાના કામે કોઈ આરોપીઓ ભાગ ભજવેલ ન હોય, આ કેસની અંદર પોતે નિર્દોષ હોવાનું જે કારણ છે તે તમામ કારણો બતાવી પોતાના એડવોકેટ મારફત સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી પોતે આ કેસની અંદર બિનતોમત છૂટી જવા માંગે છે, પોતે નિર્દોષ છે એવી છૂટવા માટે આશરે 3-4 મહિના પહેલાં એમને ડિસ્ચાર્જ એપ્લિકેશન કરેલી અને એ ડિસ્ચાર્જ એપ્લિકેશન સામે પીડિત પરિવાર વતી અમો તથા સરકારી વકીલ શ્રી જાની સાહેબ દ્વારા વાંધા રજૂ કરવામાં આવેલા કે આ જે મોરબી ઝુલતા પુલની ઘટના છે એ ઐતિહાસિક ઘટના છે. આમાં 135 લોકો નિર્દોષ માણસોના જીવ ગુમાવેલા છે. મોરબીની પ્રજામાં આક્રોશ છે. આ કેસ મીડિયામાં ખૂબ જ ચર્ચિત થઈ ગયેલ છે. નિર્દોષ માણસો મરી ગયા બાદ પોલીસે જે આ કેસની તપાસ સંભાળી, ત્યારબાદ સીટની રચના થયેલી અને ત્યારબાદ છેવટે અમે વિવિધ ચુકાદાઓ રજૂ કરેલા કે આ કેસની અંદર તમામ આરોપીઓએ જ્યારે હાઈકોર્ટે સુઓ મોટો રીટ દાખલ કરેલી હોય અને આ કેસની અંદર પ્રાઇમા ફેસી પુરાવો આવેલ હોય તેવા અમે સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ ચુકાદાઓ રજૂ કરેલા કે આ કેસની અંદર દરેક આરોપીનો સીધો રોલ છે, જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અનેકવાર ઠરાવી દીધેલું છે. ડિસ્ચાર્જ એપ્લિકેશનની અંદર જે આરોપીઓએ પોતે બિનતોમત છોડી મૂકવાની અરજીઓ હતી તે આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી રદ કરવામાં આવેલી છે અને પીડિત પરિવારનો આ તકે એક એને ન્યાય મળ્યો છે એવું હું કહી શકું. ઝુલતા પુલના કેસમાં જે બધા જ આરોપીઓ છે, જયસુખભાઈ સહિતના બાકીના તમામ આરોપીઓએ એમની સામે જે એફઆઈઆર દાખલ થઈ એમાં વિવિધ સેક્શન છે. આઈપીસી 304, 306, 308, 336, 337, 338 ને 114 આટલી સેક્શનનો ગુનો એમની સામે ચાર્જશીટ થયું છે. તો આ બધા જ આરોપીઓએ નામદાર કોર્ટ રૂબરૂ આવીને એવું કીધું કે 304 અને 308માંથી અમને ડિસ્ચાર્જ કરી આપો. બાકીની સેક્શન જે છે એની કોઈ ઉલ્લેખ ન કર્યો એટલે એવું માનવાને કારણ રહે કે 336, 337 અને 338નો જે ચાર્જ છે એમની સામે એ ટ્રાયલ ફેસ કરવા તૈયાર છે. અમારી દલીલ જ આ હતી કે જે કેસમાં જન્મટીપની સજા છે 304, 308માં 10 વર્ષની સજા છે એ સેક્શનમાંથી નિર્દોષ છોડી દેવાના અને જે સેક્શનની સજા 3 મહિનાથી 6 મહિના સુધીની છે એ ટ્રાયલ ફેસ કરવાની છે. સજા પડે તો એ લોકો ભોગવી ચૂક્યા છે. આ વાત કોર્ટે હેલ્ડ કરી માયની છે. બીજું કે ટ્રાયલના તબક્કે એમણે ટ્રાયલ ફેસ કરવી જોઈએ. જ્યારે આવડી મોટી 135 લોકોના ડેથ થયા હોય, 100 લોકોને ઇન્જર્ડ થયું હોય, ત્યારે સીટનો રિપોર્ટ રેકોર્ડ ઉપર હોય અને પ્રાઇમા ફેસી બધી વસ્તુ ચાર્જશીટમાં પ્રૂવ થઈ જતી હોય ત્યારે બધા જ આરોપીઓ એક સાથે નહીં, એમાં એક પણ આરોપી ડિસ્ચાર્જ ન થઈ શકે એવી અમારી રજૂઆત હતી. એ નામદાર કોર્ટે માયની છે. અમે જે જજમેન્ટ રજૂ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે માયના છે અને ઓવરઓલ નૈતિક જવાબદારીમાંથી ઓરેવા ગ્રુપ ઓફ કંપની આમાંથી છટકી શકે નહીં, કેમ કે એમણે જે રિપેરિંગનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું એ દેવપ્રકાશ સોલ્યુશન કોઈ માન્ય સંસ્થા નથી કે માન્ય એમની કોઈ ફર્મ નથી કે જેનો અનુભવ હોય આ પ્રકારના બ્રિજ રિપેર કરવાનો. એટલે આ બધી જ બાબતો, એકથી વધુ બાબતો દલીલમાં એ વખતે કીધેલી અને આજે અમારા નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં એ બધી કુલ 5 અરજીઓ હતી, બધા જ આરોપીઓની અલગ અલગ. એ 5 અરજીઓ સ્ટ્રેટ વે રદ કરી અને એમને ડિસ્ચાર્જની અરજીઓ કાઢી નાખી છે. એટલે હવે એમની સામે ચાર્જ ફ્રેમ થશે અને પછી એમની સામે કેસ ચાલશે. તો સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઇલ થઈ છે, 2 પિટિશન ફાઇલ થઈ છે. એક વિક્ટિમ એસોસિએશને ફાઇલ કરી છે અને એક પ્રાઇવેટ પાર્ટીએ ફાઇલ કરી છે. એમની જે સુપ્રીમ કોર્ટમાં પિટિશન છે એમાં એ લોકોનું કહેવાનું એવું છે કે આમાં નગરપાલિકાને આરોપી બનાવવાના અને જે તે વખતના તત્કાલીન કલેક્ટરને આરોપી બનાવવો એવી એમની પિટિશન છે સુપ્રીમ કોર્ટમાં. એ સુપ્રીમ કોર્ટે એડમિટ કરી છે અને એની નોટિસ કાઢી છે, એના સ્ટેજ ઉપર છે. અને જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર થયો
જે અમને આપવામાં આવ્યો હોય અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. એટલે હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે કે હવે આ શું કરવું આ અરજીઓ.